ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 27 રવિવાર. નિરંજન કહે છે કે હે ગુરુજી, સતી સાવિત્રી અને દત્તુને રુદ્રાભિષેક વિશે સમજાવ્યું. પછી આગળ સતીએ બીજા કયા વ્રત કરવાની વાત કરી તે અમને આપ સમજાવો, જેથી એને નિમિત્તે આ સૃષ્ટિના સર્વે અધિકારી જીવો શ્રદ્ધાભાવથી રીઝવી અંતે અમે આપને જ વરીએ. એમ કહી અલખ ચરણમાં વંદન કરી કથા અમૃતપાન કરવા ટટ્ટાર થયો. પતિવ્રતા સાવિત્રીએ શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીને બંને હાથ જોડી કહ્યું કે હવે અમારી આગળ શી ગતિ થશે, અમારે કેવી રીતે રહેવું જોઈએ. તમારા શ્રીચરણનું સદા સ્મરણ રહે એ માટે શ્રુતિ મંત્રનો બોધ દેવાની વાત કરી. સતીનું કથન સુણતા જ શ્રી ગુરુ બોલ્યા કે સતી, સ્ત્રી માટે તો પતિની સેવા એ એક જ સાધન છે. એ વિના બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય જ નથી. વળી સ્ત્રીઓ માટે શ્રુત્યાધિકાર છે જ નહીં. શુક્રાચાર્યે દેવયાનીને આપેલ મંત્રની વાત ખબર છે ને? સ્ત્રીઓ માટે તો બસ એક પતિ સેવા એ જ એનો ધર્મ છે અને પતિના ધર્મ કર્મ ફરજનો સ્વમુખે નીકળતો બોલ એ જ એનો મંત્ર છે. એટલે કે પતિવાક્ય એ જ એનો મંત્ર સમજવો. સતી બોલી, તો હે પ્રભુ, ગુર્વાજ્ઞાથી જ વ્રતોપવાસ કરવા માટે અને તમારું સ્મરણ હૃદયમાં સદા સ્થિર રહે અને અમારી દ્રઢ ભક્તિ તારા ચરણોમાં અખંડ પદ પામે તે માટે એકાદ વ્રત અમારા સૌભાગ્યાર્થે તું અમને કહે અને આપ જેમ આજ્ઞા આપશો તેમ જ અમે કરીશું. એમ બંને જણાએ શ્રી ગુરુના ચરણગ્રહી નમન કર્યા. બંનેની શ્રદ્ધા ભક્તિ દેખીને શ્રી ગુરુએ કહ્યું કે આ ભવસાગર પાર કરવા માટે સદા શિવશંકરનું પૂજન અર્ચન કરી અતિ સર્વોત્તમ સોમવાર વ્રત શ્રદ્ધા ભક્તિથી કરવાથી ચતુર્થ પુરુષાર્થ પ્રાપ્ત કરી જીવન મુક્ત બની શકાય છે. આ વ્રત સૌ કોઈ કરી શકે છે. દિવસે ઉપવાસ કરી અથવા રાત્રે એક જ વાર જમીને ઇન્દ્રિયોને જીતી વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી આ વ્રત કરવું જોઈએ. આ વ્રતનો મહિમા સ્કંદ પુરાણમાં વર્ણવ્યો છે. તેનું શ્રવણ કરવાથી પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ તને અતિ ટૂંકમાં કહું છું તે સાંભળ. પૂર્વે આર્યવર્તમાં ચિત્રવર્મા નામનો એક રાજા હતો. તે સર્વગુણ સંપન્ન અને સર્વ સંપત્તિથી અતિ સુખી હતો. તે પુત્ર પ્રાપ્તિ માટે ધર્મપત્ની સહ શિવભક્તિ કરતો હતો. દેવયોગે કન્યા પ્રાપ્ત થઈ. તેનું નામ સીમંતી રાખ્યું. કોઈ એક નિર્મમ દ્વિજ આવીને કન્યાને જોતા 14મા વર્ષે તેને વિધવાનો યોગ છે તેમ કહ્યું. રાજા રાણી ચિંતા કરતા હતા. દેવયોગે યાજ્ઞવલ્ક્યની પત્ની મૈત્રેયી રાજગૃહે પધારી. સીમંતીએ મૈત્રેયીને વિધવાયોગની વાત કરી. વાત સુણતા જ મૈત્રેયીએ સૌભાગ્ય સ્થૈર્યાર્થે સોમવાર વ્રતનો શાસ્ત્રોક્ત વિધિ વિધાનનો ઉત્તમ ઉપાય બતાવી બધું જ સમજાવી તે પોતાના સ્વસ્થાને પાછી ગઈ. સીમંતીએ શ્રદ્ધા ભક્તિ ભાવથી સોમવાર વ્રત નિયતિ નિયમથી કરવા લાગી. વિવાહ યોગ્ય કન્યા જોતા રાજાએ બધું જ ભાવી ભાગ્ય પર છોડી દઈને નલગોત્રોદ્ભવ ઇન્દ્રસેનના પુત્ર ચંદ્રાગદને સીમંતિનીનું કન્યાદાન કર્યું. સીમંતિનીના સ્નેહને વશ થઈ
તે થોડો સમય સ્વસુરાલયમાં રહ્યો. એક દિવસ ક્રીડાર્થે કાલિંદી નદી પર સૈન્ય સાથે ગયો. બધા સાથીઓ સાથે તરતા તરતા દેવયોગે તે ઊંડા જલમાં ડૂબી ગયો. ઘણા જ પ્રયત્નો કર્યા, બધા જ નિષ્ફળ ગયા. ચિત્રવર્માના રાજમાં અને ઇન્દ્રસેનના રાજમાં મહાશોક ઉદ્ભવ્યો. સીમંતીનો 14મા વર્ષનો વિધવા યોગ અતિ દુઃખદાયક નીવડ્યો. સીમંતી પણ કાલિંદી તટે આવી કલ્પાંત કરતા મરણેચ્છાથી તે પણ પાણીમાં ધસી. રાજાએ તેને પકડીને આલિંગન આપી સાંત્વન આપ્યું. પૂજ્યો ગોરી હર્તને કેમ ઉપેક્ષે નાથ? શિવ શિવ ક્યાં જાવ હવે, દુઃખમાં કોદે સાથ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 89 દોહરો 89. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.